હેલો ફ્રેન્ડ્સ, ઉદાહરણ નંબર 6. સમતલ સપાટી પર v1 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટરથી 2.01 મીટર સુધીનો છે. અહીં અવરોધક બળ Fr x ના વ્યસ્ત પ્રમાણમાં છે. બળ આપ્યું છે Fr - k/x, જ્યાં k 0.5 જૂલ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઊર્જા અને ઝડપ કેટલા હશે? તો આપણને પ્રારંભિક ઝડપ આપેલી છે. તો પ્રારંભિક ઝડપ vi છે. તો પ્રારંભિક ઝડપ vi આપી છે 2 મીટર પર સેકન્ડ. m બરાબર 1 કિલોગ્રામ દળનો પદાર્થ છે. કેટલું સ્થાનાંતર થાય છે? તો x બરાબર 0.10 થી 2.01 મીટરનો સ્થાનાંતર થાય છે. અહીં બળ F એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે F બરાબર -k/x આપ્યું છે, જ્યાં k છે 0.5 જૂલ. તો આપણને અંતિમ ગતિ ઊર્જા એટલે kF અને અંતિમ વેગ એટલે vf શોધવાનું કીધું છે, રાઈટ. હવે જુઓ, આપણે ઓલરેડી પ્રારંભિક વેગ ખબર છે, એટલે પ્રારંભિક ગતિ ઊર્જા મળી જ જશે. અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ વેગ શોધવો છે, બળ આપ્યું છે, તો અહીં શું આવશે સૂત્ર? કાર્ય ઊર્જા પ્રમેયનું, કારણ કે ગતિ ઊર્જામાં ફેરફાર થવાનો, તો W બરાબર ડેલ્ટા k, રાઈટ. તો કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો કાર્ય ઊર્જા પ્રમેય પરથી શું સૂત્ર છે? તો W બરાબર ડેલ્ટા k, અને ડેલ્ટા k એટલે અંતિમ ગતિ ઊર્જા kF ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા એટલે ki. આપણે અંતિમ ગતિ ઊર્જા શોધવી છે, એટલે kF ને સૂત્ર કરતા બનાવીએ તો ki ડાબી બાજુ જશે તો પ્લસ, તો ki વત્તા W. તો માટે kF બરાબર ki એટલે 1/2 mvi² પ્લસ કાર્ય. તો કેટલા સ્થાનાંતર માટે કાર્ય છે? તો 0.10 થી 2.01. તો કાર્યનું સૂત્ર શું હતું? સંકલન xi થી xf, રાઈટ, f dx. તો કાર્ય સંકલન xi થી xf f dx સૂત્ર આપણને ખબર જ છે, રાઈટ. તો 1/2 m એટલે કેટલા છે? 1, vi નો વર્ગ એટલે 2 નો વર્ગ વત્તા ઇન્ટિગ્રેશન xi એટલે 0.10 અને xf 2.01, f એટલે કેટલા? -k/x dx, રાઈટ. તો માઈનસ k અચળ છે તો બહાર લઈ લઈએ, તો અહીંયા આગળ 1/2 1 * 2 નો વર્ગ 4, માઈનસ k કોમન, તો માઈનસ k કોમન, તો 0.10 થી 2.01 1/x dx. યાદ કરો સંકલનનું સૂત્ર 1/x dx શું કીધું હતું? ln x, રાઈટ. તો અહીંયા આગળ 2 * 4 એટલે 2 - k. અહીંયા આગળ 1/x એટલે ln x, લોઅર લિમિટ 0.10, અપર લિમિટ 2.01, રાઈટ. તો અહીંયા આગળ સંકલન શું 1/x dx નું? ln x. તો ખબર જ છે તો લખી નાખું 1/x dx શું થાય? ln x. તો 2 - k એટલે કેટલા છે? તો k એટલે 0.5 ઇન્ટુ ln x ની જગ્યાએ પહેલા અપર લિમિટ એટલે 2.01 ઓછા x ની જગ્યાએ લોઅર લિમિટ એટલે ln 0.10. પણ આ સૂત્ર કોનું થયું? ln a - ln b, રાઈટ. તો સૂત્ર શું થાય? ln a ભાગ્યા b. તો 2 - 0.5 ઇન્ટુ ln 2.01 ભાગ્યા 0.10. કેમ? કારણ કે સૂત્ર છે ln a - ln b. તો શું થાય? તો ln a ભાગ્યા b થાય. તો a એટલે 2.01, b એટલે 0.10. તો ln a ઓછા ln b એટલે ln a ભાગ્યા b, રાઈટ. તો kf બરાબર શું થઈ જશે ફ્રેન્ડ્સ? તો જુઓ, therefore kf is equals to 2 - 0.5 ln
2.01 ભાગ્યા 0.10 તમે કરશો તો તમને મળશે 20.1. 20.1. પણ ln ને log માં ફેરવવા હોય તો શું સૂત્ર છે? તો યાદ રાખજો, પરંતુ ln x એટલે 2.303 log x. આ સૂત્ર છે. ln x એટલે 2.303 log x. તમારે આ સૂત્ર યાદ રાખવાનું. તો માટે kf બરાબર 2 ઓછા 0.5. ln x ને log માં કન્વર્ટ કરાય તો 2.303 log 20.1. તો માટે kf is equals to 2 ઓછા 0.5 2.303 અને log 20.1 તમે કરશો તો તમને મળશે 1.3032. તમને log જોતા આવડે જ છે, રાઈટ? તો જ્યારે તમે આ સોલ્વ કરશો ફ્રેન્ડ્સ તો તમને કેટલા મળી જશે? 2 ઓછા 1.5 એટલે કે 0.5 જૂલ. તો અંતિમ ગતિ ઊર્જા કેટલી થશે? 0.5 જૂલ. અંતિમ વેગ શોધવો હોય તો kf એટલે 1/2 mvf² is equals to 0.5. તો vf² એટલે શું થશે? 2 ગુણ્યા 0.5 ભાગ્યા m. તો 2 ગુણ્યા 0.5 ભાગ્યા m એટલે કેટલા છે? 1, રાઈટ? તો તમને vf કેટલા મળી જશે? તો vf તમને મળશે 1, રાઈટ? એકમ શું થશે? વેગનો મીટર પર સેકન્ડ. તો આ શેની વાત કરી દીધી આપણે ફ્રેન્ડ્સ? ઉદાહરણનો દાખલા નંબર 6. ફરી એકવાર જુઓ રકમ શું છે. તો અહીંયા આગળ આપણને પ્રારંભિક વેગ આપ્યો છે, દળ આપ્યું છે, સ્થાનાંતર છે 0.10 થી 2.01. બળ એ સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. સંબંધ છે F બરાબર -k/x. તો અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ વેગ શોધવો છે. તો અહીંયા આગળ ગતિ ઊર્જામાં ફેરફાર છે તો કાર્ય ઊર્જા પ્રમેય જ યુઝ કરવો પડશે. W બરાબર ડેલ્ટા k. પણ ડેલ્ટા k એટલે kf ઓછા ki. kf શોધવા છે તો ki ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ, તો kf w પ્લસ ki. પણ ki એટલે 1/2 mvi². કાર્યનું સૂત્ર ઇન્ટિગ્રેશન xi થી xf f dx. તો 1/2 m1 vi 2 નો વર્ગ પ્લસ xi કેટલા? 0.10 અને xf 2.01. f એટલે -k/x dx. માઈનસ કે અચળ છે બહાર લઈ લીધા તો ઇન્ટિગ્રેશન 0.10 થી 2.01 1/x dx. પણ ઇન્ટિગ્રેશન 1/x dx એટલે શું થાય? ln x. સૂત્ર છે સંકલનનું, યાદ રાખવાનું. તો 2 ઓછા k 1/x dx નું ln x. લોઅર લિમિટ 0.10, અપર લિમિટ 2.01. તો k 0.5 પહેલા અપર લિમિટ મૂકો તો ln 2.01 ઓછા લોઅર લિમિટ તો ln 0.10. તો ln a ઓછા ln b. સૂત્ર શું છે? ln a ભાગ્યા b. તો ln 2.01 ભાગ્યા 0.10. તો કેટલા થઈ જશે? ln 20.8. પણ ln x ને log x માં ફેરવવા હોય તો સૂત્ર શું છે? તો ln x બરાબર 2.303 log x. રાઈટ? યાદ રાખશો તમે આ સૂત્ર. તો 2 ઓછા 0.5 ln 20.01 ને log માં ફેરવો તો 2.303 log 20.01. એ પછી તો ગણતરી કરવાની છે. તો તમને અંતિમ ગતિ ઊર્જા મળશે 0.5 જૂલ. અંતિમ વેગ શોધવા માટે તો અંતિમ ગતિ ઊર્જા kf એટલે શું થાય? 1/2 mvf². તો 0.5. તો vf કેટલા મળે આપણને? 1 મીટર પર સેકન્ડ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 7. m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. તો ઉર્ધ્વ સમતલમાં આકૃતિમાં દર્શાવેલ છે. તો v0 C અને B પાસે ઝડપ અને ત્રીજું છે B અને C પાસે ગતિ ઊર્જાના ગુણોત્તરનો સમીકરણ મેળવો. રાઈટ? તો આ 5 માર્કનો
દાખલો છે, રાઈટ, કે આપણને અહીંયા આગળ આવી પરિસ્થિતિ આપેલી છે, આવી આકૃતિ છે, રાઈટ, કે અર્ધવર્તુળાકાર માર્ગ છે, રાઈટ. તો અહીંયા આગળ જે છે આ બિંદુ A છે, આ A આગળથી તમે v0 જેટલા વેગથી પદાર્થને ગતિ કરાવો છો, રાઈટ. અહીંયા આગળ આ લંબાઈ આપેલી છે, આ લંબાઈ છે L જેટલી, રાઈટ. અહીંયા આગળ બિંદુ B અને અહીંયા આગળ આપેલું છે બિંદુ C. તો આપણને શું શોધવાનું કીધું છે? તો અહીંયા આગળ એવું કહે છે કે A આગળ તમે v0 જેટલા વેગથી ગતિ કરાવો તો એ C પાસે પહોંચતા દોરી ઢીલી પડે છે. જો દોરી ઢીલી પડે તો પદાર્થ કઈ બાજુ આવશે? નીચેની તરફ. તો નીચેની તરફ આવે તો આ પરિસ્થિતિ માટે આપણને શું શોધવાનું કહે છે? v0 શોધવાનું કહે છે. કેટલો? એ પછી B અને C પાસે વેગ શોધવાનો કહે છે કે વેગ કેટલો, અને આગળ એવું કહે છે B અને C પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર એટલે kB ભાગ્યા kc આપણને શોધવાનું કીધેલું છે. હવે પરિસ્થિતિ તમને આકૃતિમાં દર્શાવેલ જ છે કે કેવી પરિસ્થિતિ થાય છે, રાઈટ. હવે જો અહીંયા આગળ જ્યારે પદાર્થ બિંદુ C પર પહોંચે છે, હવે બિંદુ C પર પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડે છે એટલે પદાર્થ કઈ બાજુ આવે છે? તો આ રીતના નીચેની તરફ આવવાનો, આ બાજુ. તો એનો અર્થ શું થયો કે જ્યારે દોરી ઢીલી પડે ત્યારે પદાર્થ C બિંદુએથી નીચેની તરફ આવે. તો એનો અર્થ શું થયો? કેમ નીચેની તરફ આવે? કેન્દ્રગામી બળ લાગે એટલે જ. તો કેન્દ્રગામી બળ છે, જુઓ અહીંયા આગળ આવી. તો અહીંયા આગળ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? વજન બળ mg, નીચેની તરફ mg જ હોય. તો એનો અર્થ શું થયો કે C બિંદુએ વજન બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. કેમ? કારણ કે C બિંદુએ દોરી ઢીલી પડે છે. તો ઢીલી પડે તો ક્યાં આવે? પદાર્થ નીચે. તો નીચે આવે એનો અર્થ કેન્દ્ર તરફ આવશે. તો એનો અર્થ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વજન બળ. તો પહેલા C બિંદુએ વેગ તો તરત જ મળી જશે. તો C બિંદુએ વેગ શું થઈ જશે? તો mvc²/r. C બિંદુએ વેગ એટલે vc લખીએ છીએ. તો કેન્દ્રગામી વેગ આપણને ખબર જ છે કે mv²/r. પણ C બિંદુએ વેગ mvc²/r કોણ પૂરું પાડશે? વજન બળ એટલે mg. m કેન્સલ, રાઈટ. તો આપણને vc² કેટલા મળશે? તો vc²rg. તો C બિંદુએ વેગ vc કેટલો થશે? √rg. તો આપણને C બિંદુએ તો વેગ મળી ગયો, રાઈટ. ફરી એકવાર જો A બિંદુએથી v0 જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ તો C બિંદુએ દોરી ઢીલી પડે છે એટલે ક્યાં આવે પદાર્થ? નીચે. નીચે એટલે ક્યાં આવશે? કેન્દ્ર તરફ. જો કેન્દ્ર તરફ આવતો હોય તો એનો અર્થ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? વજન બળ. તો વજન બળ પૂરું પાડતું હોય તો mvc²/r mg. m કેન્સલ, તો vc² = rg. તો vc √rg. પણ અહીંયા આગળ જુઓ r ની જગ્યાએ શું છે? લંબાઈ l. તો r બરાબર l હોવાથી vc બરાબર શું થશે? √gl, રાઈટ. r ની જગ્યાએ l, રાઈટ. કેમ? કારણ કે અહીંયા આગળ લંબાઈ કેટલી આપેલી છે? l. તો આ C બિંદુએ આપણને વેગ મળી ગયો. હવે આપણે કયા કયા બિંદુએ વેગ જોઈએ છે? તો C બિંદુએ વેગ મળી ગયો. તો હવે A અને B પાસે વેગ લખવો છે. તો આપણને ખબર છે કે કુલ ઊર્જા તો હંમેશા અચળ જ હોય, યાંત્રિક ઊર્જા. તો આપણે A બિંદુ પાસે કુલ ઊર્જા લખવી હોય તો A બિંદુ પાસે કુલ ઊર્જા શું થઈ જશે? તો આવું કહું EA બરાબર 1/2 mv0². કેમ? કારણ કે એ બિંદુએ તો આપણે v0 જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ તો એ બિંદુ પાસે કેટલી ઊર્જા થશે? 1/2 mv0². બી બિંદુ પાસે ઊર્જા લખવી હોય તો બી પાસે ઊર્જા EB બરાબર, તો EB તો બી બિંદુએ વેગ VB કહી દઈએ કેમ
ગતિમાં તો છે, તો ગતિ ઊર્જા કેટલી હશે 1/2 mv2 પ્લસ સ્થિતિ ઊર્જા પણ આવશે, કારણ કે અહીંયા આગળ જુઓ L જેટલી ઊંચાઈ પર B બિંદુ છે, રાઈટ? તો સ્થિતિ ઊર્જા mgh, તો mg અને h ની જગ્યાએ અહીંયા શું છે L, રાઈટ? અહીંયા આગળ એ બિંદુએ તો આવશે નહીં, કારણ કે કોઈ ઊંચાઈ નથી, એટલે ખાલી ગતિ ઊર્જા જ આવે A પાસે. પણ B પાસે ગતિ ઊર્જા આવશે 1/2 mv2 અને સ્થિતિ ઊર્જા mgh, પણ ઊંચાઈ કેટલી L જેટલી. અને કેટલી સમીકરણ 2. આ જ રીતના C પાસે ઊર્જા EC શું થશે? તો 1/2 mvc2 પ્લસ પદાર્થ કેટલી ઊંચાઈ લે છે? તો આ L અને આ બીજું L થશે, આ પણ L જ, કેન્દ્રથી C બિંદુનું અંતર. તો ઊંચાઈ કેટલી થઈ? L વત્તા L એટલે 2L. તો mg * 2L નંબર 3, રાઈટ? તો કુલ ઊર્જા હંમેશા અચળ જ હોય, તો આપણે A, B અને C બિંદુએ કુલ ઊર્જા શોધી લીધી, રાઈટ? તો હવે કુલ ઊર્જા અચળ એટલે A પાસે જેટલી ઊર્જા હોય એટલી જ B પાસે હોય, A પાસે જેટલી ઊર્જા હોય એટલી જ C પાસે. તો આપણે C બિંદુએ વેગ ખબર છે vc √gi, રાઈટ? તો એ બિંદુએ પાસે વેગ શોધવો હોય v0, તો 1 અને 3 ને સરખાઈ દઈએ તો આવું થાય કે 1 અને 3 પરથી Ea બરાબર Ec, કારણ કે કુલ ઊર્જા અચળ, તો Ea એટલે 1/2 mv02 Ec એટલે 1/2 m vc2, પણ vc2 એટલે કેટલા છે? તો vc2 એટલે rg, રાઈટ? પણ rg, પણ r એટલે L જ છે, તો lg લખાય, રાઈટ? પ્લસ mg * 2l, રાઈટ? તો શું થઈ જશે? 1/2 mv02 બરાબર mgl ભાગ્યા 2 ગોઠવી દીધું, પ્લસ અહીંયા 2mgl, રાઈટ? તો બે લસા લઈ લો, તો બે લસા તો કેટલા થશે? 2 * 4 ને 5, તો 5mgl. તો અહીંથી જુઓ આ 1/2 અને આ 2 કેન્સલ, m કેન્સલ, તો v02 બરાબર શું થશે? 5gl. તો v0 વર્ગમૂળમાં 5gl, એટલે કે એ બિંદુ પાસે વેગ કેટલો થશે? વર્ગમૂળમાં 5gl. હવે બી બિંદુ પાસે વેગ vb શોધવો હોય, રાઈટ? તો આપણે શું કરીશું? હવે તો a પર વેગ ખબર છે v0, b પર શોધવો છે, તો 1 અને 2 નો ઉપયોગ કરીએ, તો 1 અને 2 પરથી Ea બરાબર Eb, તો Ea એટલે 1/2 m v02, પણ v02 એટલે કેટલા છે? 5gl = Eb એટલે 1/2 mvb2 પ્લસ mgl. અહીંયા આગળ કેટલા થશે? અહીંયા આગળ જો આ m દરેક જગ્યાએથી કેન્સલ, vb2 શોધવો છે, તો vb2/2 ને સૂત્ર કરતા બનાવો તો શું થશે? તો અહીંયા આગળ 5/2gl માઈનસ gl, તો બે લસા તો કેટલા થાય? અહીંયા આગળ 2 ગુણાઈ જશે, તો 5gl માઈનસ 2gl. અહીંયા આગળ 2 કેન્સલ, તો vb2 બરાબર શું થશે? 5 - 2 એટલે 3gl. તો vb બરાબર વર્ગમૂળમાં 3gl, રાઈટ? તો a, b અને c પર આપણને વેગ મળી ગયો. હવે શું કહે છે? b અને c પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર, તો kb ભાગ્યા kc. તો b બિંદુ પાસે ગતિ ઊર્જા 1/2 mvd2 અને c બિંદુ માટે 1/2 mvc2. તો 1/2 કેન્સલ, mm કેન્સલ, vb2, તો vb2 કેટલા છે? 3gl અને vc2 એટલે rg, પણ r ની જગ્યાએ l લેવાય, રાઈટ? તો શું થશે? lg. તો અહીંથી gl lg કેન્સલ, તો કેટલા આવ્યા? 3. માટે b બિંદુ અને c બિંદુએ ગતિ ઊર્જાનો ગુણોત્તર kb/kc કેટલો થઈ જશે ફ્રેન્ડ્સ? 3, રાઈટ? તો આ વાત કરી આપણે 5 માર્કનો
દાખલો, રાઈટ. હવે આગળ જુઓ, આપણને રકમમાં એવું કહે છે કે સી બિંદુએ પહોંચ્યા પછી દડો નો માર્ગ કેવા પ્રકારનો હશે. હવે જુઓ કે સી બિંદુએ પહોંચ્યો. હવે સી બિંદુએ શું થશે? તો સી બિંદુએ કેવી ગતિ કરતો? તો અહીંયા આગળ તો પદાર્થ તો વર્તુળાકાર માર્ગે ગતિ છે. તો એનો અર્થ શું થશે? તો જો તમે દોરી ઢીલી ના પડી હોય, રાઈટ, તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખે, રાઈટ. પણ અહીંયા આગળ જો તમે દોરીને કાપી નાખો, રાઈટ, તો શું થશે? તો અહીંયા આગળ જો આપણે દોરીને કાપી નાખીએ તો શું થાય? તો જો આપણે દોરીને કાપી નાખીએ તો તે સમક્ષિતિજ દિશા, જે આપણે પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા હતા કે જો આપણે કાપી નાખીએ તો એ પ્રક્ષિપ્ત ગતિ જેવી ગતિ કરશે કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે, રાઈટ. પણ એવું ના કરીએ તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખે, રાઈટ. તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી? તો ઉદાહરણ નંબર 7, રાઈટ. ફરી એકવાર જુઓ, રાઈટ, કે અહીંયા આગળ આપણને આ રીતની આકૃતિ આપેલી છે કે એ બિંદુએ તમે v0 જેટલા વેગથી ગતિ કરાવો છો, રાઈટ. સી બિંદુએ દોરી ઢીલી પડે છે તો આપણને v0 બી અને સી પાસેનો વેગ અને બી અને સી પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. હવે એક વસ્તુ obvious છે કે જો સી પાસે દોરી ઢીલી પડે એનો અર્થ પદાર્થ ક્યાં આવે? નીચેની તરફ, એટલે કેન્દ્ર તરફ. તો કેન્દ્ર તરફ આવે એનો અર્થ કેન્દ્રગામી બળ આવે. તો અહીંયા આગળ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? નીચેની તરફ કયું બળ હોય? વજન બળ. તો કેન્દ્રગામી બળ વજન બળ પૂરું પાડે તો સી બિંદુએ વેગ શોધવો હોય તો શું થશે? કેન્દ્રગામી બળ mv² r, પણ સી બિંદુએ છે એટલે mvc² r બરાબર mg. m કેન્સલ તો vc² બરાબર rg. તો vc વર્ગમૂળમાં rg, પણ r એટલે લંબાઈ l તો vc એટલે વર્ગમૂળમાં rg, પણ આની જગ્યાએ l તો વર્ગમૂળમાં gl. એ પછી તો આપણને સી બિંદુએ વેગ મળી ગયો કે વર્ગમૂળમાં gl. હવે તો a અને b બિંદુએ વેગ શોધવો છે તો એના માટે આપણને એક કોન્સેપ્ટ ખબર છે કે દરેક બિંદુએ કુલ ઊર્જા હંમેશા અચળ હોય છે, રાઈટ. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ. તો એ બિંદુએ કુલ ઊર્જા લખવી હોય તો એ બિંદુએ ગતિ ઊર્જા કેટલી? તો v0 જેટલો વેગ છે એટલે ગતિ ઊર્જા 1/2 mv02. સ્થિતિ ઊર્જા તો આવશે જ નહીં કારણ કે કોઈ ઊંચાઈ નથી. બી બિંદુએ કુલ ઊર્જા લખવી હોય તો બી બિંદુએ વેગ કેટલો હશે? vb. તો ગતિ ઊર્જા 1/2 mvb². અને સ્થિતિ ઊર્જા mgh, પણ ઊંચાઈ કેટલી છે? l, તો mgl. સી પાસે લખ્યું હોય તો સી પાસે વેગ કેટલો? vc, તો 1/2 mvc². ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા mgh, પણ ઊંચાઈ l વત્તા l એટલે 2l, તો mg * 2l. હવે આપણે a અને b પાસેનો વેગ શોધવો છે. કુલ ઊર્જા અચળ. તો આપણને સી પાસેનો વેગ ખબર છે તો a અને c ને સરખાઈએ એટલે ea બરાબર ec. તો e એટલે 1/2 mv02 is equals to ec એટલે 1/2 m vc² એટલે gl, રાઈટ, અથવા તો lg જે લખો પ્લસ mg * 2l. તો અહીંયા આગળ થોડું ગોઠવી દીધું તો mgl/2 પ્લસ 2mgl. તો બે લસા તો 2 × 4 ને 5 mgl ભાગ્યા 2. તો અહીંથી આ 2 અને આ m કેન્સલ તો v0² 5gl. તો v0 વર્ગમૂળમાં 5gl. એટલે a પાસેનો વેગ કેટલો થયો? વર્ગમૂળમાં 5gl. b પાસે વેગ શોધવો હોય તો b પાસેની કુલ ઊર્જા eb. હવે a અને c બંનેવ ખબર છે એટલે કાં તો તમે ea બરાબર eb કરો અથવા eb બરાબર ec. જે કરો એ આન્સર તો આવવાનો જ છે. મેં અહીંયા આગળ ea બરાબર eb કર્યું તો ea એટલે 1/2 m v02 એટલે 5gl is equals to eb એટલે 1/2 mvd² plus mgl. m કેન્સલ તો 5/2gl રહેશે.
અને આ gl ને ડાબી બાજુ લાવો તો માઈનસ, તો vb²/2 બરાબર શું થશે 5/2 gl માઈનસ gl, બે લસા તો 3gl ભાગ્યા 2 થશે, તો 2 કેન્સલ, તો vb² 3gl, તો vb વર્ગમૂળમાં 3gl. તો a પાસે કેટલો વેગ મળ્યો વર્ગમૂળમાં 5gl, b પાસે વર્ગમૂળમાં 3gl અને c પાસે વર્ગમૂળમાં gl. એ પછી b અને c પાસે આપણને ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો શું થશે, તો kb ભાગ્યા kc, kb એટલે 1/2 mv², પણ b પાસેનો વેગ vb, તો 1/2 mvv² ભાગ્યા kc એટલે 1/2 mvc², 1/2 m કેન્સલ, તો vb² એટલે 3gl, vc² એટલે gl, રાઈટ. તો gl કેન્સલ, તો kb ભાગ્યા kc કેટલા થશે 3, યા તો 3/1. હવે તો જો આપણે આ c પાસે દોરીને કાપી નાખીએ અથવા કાપી ના નાખીએ, બેવ કે કાપવામાં આવે અથવા તો ન કાપવામાં આવે તો કેવી ગતિ કરે, તો જુઓ c પાસે આપણે દોરી કાપીએ જ નહીં તો એ વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખશે, પણ જો દોરીને કાપવામાં આવે તો સમક્ષિતિજ દિશામાં એનો વેગ અચળ અને ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે, તો એને કઈ ગતિ કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કરશે. પણ જો દોરીને કાપવામાં ન આવે અથવા તો દોરી ઢીલી ના પડે તો શું થાય વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ રાખે, રાઈટ. તો આ આપણે જોયો ફ્રેન્ડ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો, ઉદાહરણનો દાખલા નંબર 7, રાઈટ. તો આજે આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ, ઉદાહરણનો દાખલા નંબર 6 અને ઉદાહરણનો દાખલા નંબર 7. બંને દાખલા બહુ જ સરસ કોન્સેપ્ટ વાળા, રાઈટ, અને બંને દાખલા 5 માર્કના. ઓકે, તો બંને દાખલાની સરસ રીતના પ્રેક્ટિસ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.